તમિલનાડુના રાજકારણમાં આજે એક નવો ઇતિહાસ રચાયો છે। અભિનેતામાંથી રાજનેતા બનેલા થલાપતિ વિજય તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે। ચેન્નઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં વિજયે રાજ્યની કમાન સંભાળી છે। માત્ર 2 વર્ષ પહેલા બનેલી વિજયની પાર્ટી ટીવીકે પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં જ 108 બેઠકો જીતીને ચમત્કાર સર્જ્યો છે। કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને અન્ય પક્ષોના સમર્થન સાથે વિજય પાસે હવે 121 ધારાસભ્યોનું સંખ્યાબળ છે। મહત્વની વાત તો એ છે કે કેટલાક વર્ષ બાદ તમિલનાડુમાં દ્રવિડ પક્ષો એટલે કે ડીએમકે, એઆઈએડીએમકે સિવાયની કોઈ સરકાર બની છે। આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ ખાસ હાજર રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને સી જોસેફ વિજયને મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે। પીએમ મોદીએ લખ્યું કે તમિલનાડુના લોકોના જીવનમાં સુધારો લાવવા માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર સાથે મળીને કામ કરતી રહેશે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।